નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ 2 ડિસેમ્બરના રોજ એક બહુ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવી ગયેલું હતું જેના રિગાર્ડિંગ આજે આપણે ડિસ્કસ કરીશું. તો આ સર્ક્યુલર બેઝિકલી છે એ છે એક્ઝામ ફોર્મના રિગાર્ડિંગ. તો જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 રેગ્યુલરમાં છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 એઝ અ C2D રેગ્યુલરમાં છે, અને ત્રીજું ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 1 રેગ્યુલરમાં છે, અને ફોર્થ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 1 રેગ્યુલરમાં છે. તો આ બધા સ્ટુડન્ટ્સ માટે આ સર્ક્યુલર બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો અગર મારી આ યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. આવી જ રીતે જીટીયુની કન્ટિન્યુઅસ અપડેટ મારી આ યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે. તો ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આ સર્ક્યુલરમાં જો તમે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા એક ટેબલ મેન્શન કરેલું છે, જેનામાં તમે સૌથી પહેલા સેક્શનમાં જોશો એ છે સિરિયલ નંબર, કે જેને તમારે કરવાનો છે ઇગ્નોર. બીજામાં તમે જોશો તો કોર્સિસ મેન્શન કર્યા છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ. ત્રીજા નંબરના કોલમમાં મેન્શન કરેલું છે સેમિસ્ટર. તો આપણને ખબર છે કે આ સર્ક્યુલર બેઝિકલી સેમિસ્ટર 1 ના રિગાર્ડિંગ છે. અને થર્ડ થિંગ, એક્ઝામ ફોર્મ ટાઈપ્સ, બરાબર. એમાં રેગ્યુલર છે અને C2D છે. બીજું ડિપ્લોમા ઇન આર્કિટેક્ચરમાં રેગ્યુલર છે અને ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સમાં પણ રેગ્યુલર છે. અહીંયા તમે જોશો તો ડેટ્સ ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પેમેન્ટ ઓફ એક્ઝામ બાય સ્ટુડન્ટ્સ. તો આ થર્ડ સેક્શન તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ સેક્શનમાં મેન્શન કરેલું છે ડેટ ફોર રિજેક્ટેડ બાય ઇન્સ્ટિટ્યૂટ. આ પણ જે છે તમારે કંઈ ધ્યાન નહીં આપવાનું, આ કોલમને તમારે કરવાનો છે ઇગ્નોર. અને લાસ્ટ જે છે પેનલ્ટી, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો સૌથી પહેલા અગર આપણે એક્ઝામ્પલ લઈએ તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 રેગ્યુલર એઝ વેલ એઝ C2D. તો એની માટે અહીંયા જે છે ડિફરન્ટ ડેટ જે છે મેન્શન કરેલી છે, બરાબર. તો જો સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો સેક્શન 1 જે છે એ છે 2 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બર સુધી. તો જો તમે હજી સુધી એક્ઝામ ફોર્મ નથી ભરેલું તો મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે તમે અત્યારે વિડીયોને પોઝ કરો અને એઝ સૂન એઝ પોસિબલ તમે જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી, હવે તમને ખબર જ હશે કે તમારું એક્ઝામ ફોર્મ જે છે કઈ રીતે ભરવાનું હોય છે. તો એ તમારે ભરવાનું હોય છે જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી, બરાબર. હવે જીટીયુનું સ્ટુડન્ટ કઈ રીતે બનાવવાનું, એમાં ABC ID આવે છે, બરાબર. તો ABC ID કઈ રીતે પુટ આઉટ કરવાનું, અગર એમ ABC ID માં કઈ એરર આવે છે, કદાચ તમે જોતા હશો કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે ABC ID જે છે એન્ટર કરવાનો જ ઓપ્શન નથી આવતો. તો હવે બીજું ઓપ્શન શું હોઈ શકે, બરાબર. તો એના રિગાર્ડિંગ મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે. એ બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, તો તમારે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. તો સૌથી પહેલા સેક્શનમાં તમે જોશો 2 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બર મેન્શન કરેલું છે, અને પછી છે એ છે 12 ડિસેમ્બરથી લઈને 25 ડિસેમ્બર. તો 25 ડિસેમ્બર સુધી જે છે લાસ્ટ ડેટ મેન્શન કરેલી છે. તો જો તમે નવા જ સ્ટુડન્ટ્સ છો તો એઝ સૂન એઝ પોસિબલ તમે એક્ઝામ ફોર્મ જે છે ભરી દો, બરાબર. તમારે કોઈ પેનલ્ટી જે છે 25 ડિસેમ્બર સુધી નહીં લાગે. હવે તમે વિચાર કરતા હશો કે જવા દેને, આજે તો 5 ડિસેમ્બર છે, 25 ડિસેમ્બર એટલે બહુ વાર છે. તો એવું ના કરો મિત્રો, અત્યારે જે છે તમે એક્ઝામ ફોર્મ ભરી દો. કેમ કે ઘણી વખત જે છે કેવું થાય છે કે એક્ઝામ ફોર્મ ભરો છો ને ત્યારે ભૂલ પડે છે. ભૂલ મીન્સ કે ઘણી વખત જીટીયુની સાઇટ પણ જે છે ક્રેશ થઈ જાય છે. તો એ બધા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. તો તમે અત્યારે વિડીયોને પોઝ કરો અને એક્ઝામ ફોર્મ ભરી દો. પછી બીજું જે છે ડેટ મેન્શન કરી છે 26 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર. જો મિત્રો, અગર તમે લેટ થઈ ગયા અને 26 ડિસેમ્બર કે પછી 28 ડિસેમ્બર સુધી આવી ગયા તમે, બરાબર, તો એની પેનલ્ટી જે છે લાગશે 500 રૂપિયા, બરાબર. અને પછી થર્ડ સેક્શન છે એ છે 29 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર. જો તમે હજી લેટ થઈ ગયા, બરાબર, તો તમારી પેનલ્ટી લાગશે 1000 રૂપિયા. અને પછી સપોઝ કરો કે હજી તમે લેટ થઈ ગયા 31 ડિસેમ્બર, 1 જાન્યુઆરી 2025 એવું થઈ ગયું, તો અગેન જે છે પેનલ્ટી વધીને 2000 રૂપિયા થશે, બરાબર. તો એટલે કહું છું મિત્રો, જો તમે આ વિડીયોમાં આવ્યા છો તો તમે તમારું વોટ્સઅપ ગ્રુપ હશે, બરાબર, કોલેજનું, તો તમે આ વિડીયો જરૂરથી જરૂર તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દો મિત્રો, બરાબર. એવી જ રીતે સેમ ટુ સેમ જે છે એ છે ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર વાળા જે સ્ટુડન્ટ્સ છે તો એ લોકોની માટે પણ એવી રીતે છે કે સેમિસ્ટર 1 રેગ્યુલર, બરાબર. ડિફરન્ટ ડેટ મેન્શન કરેલી છે. તો હું જે છે અગેન રિપીટ નહીં કરું, તો સેમ ડેટ મેન્શન કરેલું છે. તો તમે એઝ સૂન એઝ પોસિબલ જે છે ભરી દો ફોર્મ, બરાબર. એ પણ તમે જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલથી તમે ભરી શકો છો. એવી જ રીતે અગર આપણે વાત કરીએ મિત્રો, તો ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 1 રેગ્યુલર માટે ડેટ્સ જે છે થોડી એવી ચેન્જ થયેલી છે. જેમ કે અહીંયા તમે જોશો તો 2 ડિસેમ્બરથી લઈને 4 ડિસેમ્બર છે, અને બીજું સેક્શન છે 8 ડિસેમ્બરથી લઈને 18 ડિસેમ્બર, કે જેમાં કોઈ પેનલ્ટી જે છે નહીં લાગે. બટ અગર લેટ કરો છો, 19 ડિસેમ્બર થઈ ગઈ, પછી 21 ડિસેમ્બર થઈ ગઈ, તો તમારી પેનલ્ટી જે છે 500 રૂપિયા લાગશે. અગર તમે 22 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી ડેટ થઈ ગઈ તો અગેન જે છે 1000 રૂપિયા પેનલ્ટી લાગશે. અને પછી 24 ડિસેમ્બરથી લઈને 25 ડિસેમ્બર થઈ ગઈ તો 2000 સુધીની પેનલ્ટી લાગી શકે છે. એટલે કહું છું મિત્રો કે તમે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને એને કહી દો કે ભાઈ જલ્દી એક્ઝામ ફોર્મ ભરી દે, બરાબર. અને કોઈ પણ એરર આવે છે તો લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધેલી છે. અગર કોઈ પણ ટાઈપની એરર આવે તો તમે એ વિડીયો જોઈ શકો છો, બરાબર. તો આઈ જસ્ટ હોપ કે આ સર્ક્યુલર શું છે તમને ખબર
પડી ગઈ હશે, પણ તો પણ તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ છે, કંઈ પણ ક્વેશ્ચન છે, તો તમે આ જ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઠીક છે. આપણે મિત્રો વોટ્સઅપ ચેનલમાં પણ અવેલેબલ છીએ, તો તમે વોટ્સઅપ ચેનલને પણ જોઈન જરૂર કરી દો. બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ.